ચોરી જોઈને આવ્યો પણ મને લાગે મોટા ઘરની હે એ હગું કરે કે ના કરાવો હો ખબર હવે બાપાને જઈને ઘેર જઈને કહું તે બાપુ કોઈક બુદ્ધિ દોડાવે તો કોક બાપુ ઓર પાડે. બાપા સિવાય કોઈ ઓર પાડે એવું નહીં. મને જવા દે તો ખરો, બાપા વાત કરવા દે. જઈને ત્યાં તો હું ભેગો તો થઈને થોડી વાત તો કરીને આવી. બધું ઘણું સોલી કાઢ્યું મોટું ને મોટું. હવે તોય પેલા જઈને કહેવા દે બધું સોલું. આમ તો જેવું તેવું નહીં, મસ્ત મસ્ત એવું સોલ્યું ને ત્યાં ગોર ગોર થઈ જાય એવું સોલી નાખી. મને જવા દે તો ખરો, ઘેર જવા દે ફટાફટ. બાપુ કહેવા તો કોક વાત કરું તે કોક વાર પાડો ફટ લઈ સોલો. આમ તો બધું ઘણું સોલી કાઢ્યું. મને જવા દે ફટ લઈ. બાપુ ઘેર દેખાતા નહીં છે. એકદમ જ કહું લાગે છે ઇતરમાં જાય. બૂમ પાડવી પડશે. બાપા, ઓ બાપા, તમારું કોમ છે, ઘેર આવો. એ જલ્દી આવો. છોકરાએ કોઈક કર્યું છે. આ હારો બૂમ પાડે મારે જલ્દી જવું પડશે. કોઈની ભાઈ આ મારો હારો સોરી જોવા મોકલ્યો હતો તે મારો હારો છોકરો કોડો થઈ ગયો એવું લાગે છે. મારો હારો રાડે રાડ કરે છે. આમાં હારા શું કર્યું છે? મને જલ્દી જવા. સોરી જોઈને જઈને આવ્યો. હા તે સોરી તો હું ગમી. તું ઊભો થઈને ઉપર બેહીને વાત કર ભાઈ. મને જે સોરી તો મસ્ત ને, હા પણ મોટા ઘરની લાગે છે. મને લાગતું નહીં તે હકું કરે. કેમ? તો હું બધું ઘણું સોલીને આવ્યો. અલ્યા એ બધી ચિંતા તારા નહીં કરવાની. આજે એ તો આપણા બુદ્ધિ આપણા બાપની છે. એ તારા શું ચિંતા કરવાની આવે છે? પણ હું તો બધું ઘણું સોલી નાખ્યું. વાંધો નહીં. હું વાંધો છે સોલી નાખવામાં? તો હું સોલ્યું તું મને કહી દે એટલે મને બુદ્ધિ વાપરતો ફાવો. હું તો એવું કીધું કે મારે તો 2 ગાડીઓ હ, પછી 10-15 વીઘા જમીન હ, એવું બધું સોલીને આવ્યો હું તો. હા ભાઈ, તમે બાપમાં રહેતા હોય તો કોઈ વાંધો આવા ખરો? આ બોયડી છે આ તો બંગલાની ગાડીઓ વતાઈને આવ્યો તે મારે આવા ચોથી બંગલાની ગાડીઓ કરવું કયો? આમાં મારે કોઈ કોશિશ કરવી પડશે. બુદ્ધિ દોડાવો તમે તો મારા બાપની બુદ્ધિ. અલ્યા ભાઈ એ મારા બુદ્ધિ દોડાવવી જ પડશે. નકા આ ઓયડી તો વેવાય ઉભો નહીં રહે. હા તો તમે કોક કરીને બુદ્ધિ દોડાવો. આમાં તું જો તારા આવો આપણી બુદ્ધિ હેડે. એવું? હા આમાં તું જો તાર. હા બતાવી દો તારી બુદ્ધિ. હા કરી રાખીએ. હવે આવા જો આ તારા કોઈને કહેવા નહીં. આ કે વેવાઈ હગવાલે જવા ના દેવાના, પેલા ચા પાણી કરવા આવો ને આપણા ઘેર ઘેર જવા દેવાના. મારા ખાના હોધો મારે. ઓ આના જગ્યા બધી આપણે જમીન બતાવી દેવું. પેલી 2 ગાડીઓ પડી છે ને એ ઠબાઈ દેવું કે આ ગાડીઓ મારી જ છે. ઓ આને ચાવીઓ લઈ લેવું. હા બતાવી દેવું. ચાવીઓ લટકાઈ દેવું. અરે એક ઓટો વ્યવહાર મળાઈ દેવું. ની તો ખબર છે. સાચી વાત. પેલા તો દોમો વાળો છે હોટેલ તો આ દિવાળીના ઘેર આવેલા છે. ચિંતા નહીં. હલો હલો હાલ જવું. આપણે મોડા જવું તો મોડા જઈએ. આપણે જોઈને આ બધે ના પેલા આપણે ઈજી આવીએ. તો જવું છે
ઈ જવાનું કે રવાયા બનાવતા અરે ઈરાય ઓય આવશી અત્યારે તું વાગવા બાવાનું કહે એની ચિંતા કરે ને હું ફોન કરું છું કે આવી જા તો હા ફોન કરો તો હું આ વારી નાખું કદી હા હેડો આ મારા હારો છોકરો કહીને આવ્યો છે તે મારે હવે શું કરવાનું કહો અને મારા હારો આ બધું છો હવે ગોમમાં ને કરીએ તાને હવે ખબર પડે હવે કોઈ જમીન બમીન કોઈનું ઘર બર ખાલી પડી રહ્યું હોય તારા હાથમાં આવે આપણે એમને શું હાથમાં આવે આ મારો હારો છોકરો બકીને આવી ગયો છે મારા 2 ગાડીઓ છે ને 2 ઘર છે ને જમીન છે ને મારા પાસે કોઈ નહીં ને આ ઓયડી છે અને મારો અરજી અને મારા મહેમાન આવવાના ફોન કરીએ મહેમાન આવે તો મારે બતાવું ભાઈ હું મારા હારે કોઈક ગોમની હરી અને કોઈક આયોજન કરવું પડશે મારે ગોમની હેડવા દે મને હેડ ગોમની હેડી અને કોઈકની જમીન બમીન કોઈ કરીએ મહાકાળીના માતાજીના દર્શન કરીને અને પેલા ભગવભાઈના ઘેર હોય તો ભગુભાઈને મળીને એ થઈને પછી નીકળું છું ભગાભાઈને તો મળવું જ પડે ને એને મળ્યા વગર તો છૂટકો નહીં એ તો બધી રીતે પેલા એ છે એટલે આપણે મળવું પડે આપણા ભાઈબંધ છે એટલે તો એના પાસે જવું પડે લે નીકળું તાનામાં ભગુભાઈ પાસે જવા દે આ દર્શન કર્યામાં આ ભગુભાઈને તો ભૂલી જ ગયો તો હું અમારે શેઠ જઈને પાછું આવવું પડે મારા ભગુભાઈને તો ભેળું થવું જ પડશે ભગુભાઈ હા મેં દેખો ને
અલે ભાઈ હું હવે માતાજી દર્શન કરવા આવ્યો તો પછી ટીમની મેકડી ગયો વળી પાછો આવ્યો કે ભગુભાઈ ને તો મળવું જ પડશે. ના ના સારું કર્યું આયા તે વળી. હા તારા શું કરો સાથે કોઈ નહીં આ ઘેર પર નહીં તું કચરો વાળી દે હું કરી વાર એવું છે એમ? તો કમાતા કહું હા હવે દર્શન કરવા આવ્યો તો. હોયા હોયા હા બેહીએ તા. બેહો તમે ક્યાં દાડા મારા ઘેર આબા હા ભાઈ એમાં આબુ તો ફરક હવે આ વખત તો છૂટકો ને આ મંદિર છે એટલે દર્શન કરવા પડે ને આજુબાજુ હિતર આપણો છે ઓવા તે વળી હોય થઈને આવીએ છીએ ને ભેરા થઈએ. બરોબર આબુ પર આયા જ્યાં હોય તો કોક વાળી વાતચીત આબુ કોક ન થાય ઘેર બેહીને હું વાત નીકળાય કોઈ ના નીકળે. બોલો કેમ આબુ પડ્યું હા એટલે તો કહું કે દર્શન કરીને કીધું ભગુભાઈને મળતો હતો. બરોબર છે કહું હા બોલો. અમુક આ એક છોકરો જોવા આવ્યો તો ભીખાભાઈનો હા એ ભીખાભાઈનો છોકરો કયો હા એને એમ કીધું છે કે ભીખોભાઈ છીએ કે હા જો તો આપણે ત્યારે દિશા ફરતા હરતા છીએ એટલે આપણે પંખાતા પહોંચાતા છીએ અને વચ્ચે વળી આવું કહેવા જવું ને તો પાછા આયા વિશ્વા હોય ઉચકી જા પણ કહેવા તો દે આપણે એવું તો ના કહેવાય કે નહીં ઓળખતા એવું પણ ભાઈ ડુંભાળ ગમે શું જાય કે એટલા તો હું પપર કરો હું આ બેહું છું ને કોઈ ચિંતા છે તમારા મને ચિંતા કશી નહીં પણ આ તો તમે ભીખાભાઈનું નામ લીધું કે મારે થોડો વિચાર કરવો પડે કે આ તો ભીખાભાઈનું શું કોમ છે એના પર પછી હું આગળ તમને કહું કે ભીખાભાઈને તો ઓળખીએ છીએ અમે. ઓળખો છો ને ઓહો એટલે છોકરાને સંબંધની વાત હતી એમાં એવું છે. અમારે આગળ પાટો ગાડી તો ચલાવવાનું કર્યું છે અને આપણે ભીખાભાઈને ઓળખતા નહીં. કહેવું તો પછી જો ના કહીએ તો આવા કુવાડાને વાતોમાં ડૂંભું નાખવા જઈએ ને તો બધું પ્રિય થાય ને કે જેને સારું થતું હોય એ પહેલું એમાં તો આપણે વચ્ચે દખલ કરવાની આવા છે કહી દેવા દે ને કે ભાઈ બધી રીતે સારું છે ઓછો પૂરી કહી નાખજો હગો કહી દેવાનું સંબંધ ગોતવાનું છે. હા ભાઈ હા બોલો. મને લાગતું તમાર મગજ થોડું આમ પેલું એ છે હું કોણે નિહાળ્યું ને હા. એના બદલે તો બીજો હા, લાવો. થોડું એટલા હું બકવા કર કરો છો કોઈ વાતમાં ખ્યાલ લાવતા નહીં કોઈ નહીં અલ્યા ભાઈ મારે બધી રીતે ઊંડું વિચારવું પડે. સંબંધમાં તો ઊંડું વિચારવું જ પડે એ વાત સાચી છે. હા હું બધું તમને કહી દઉં તો પાછા કાઢું છું કે ભાઈ પેલા કમો ભાઈ હોય આઘા પાછા થતા હતા હું વળી હારા જોઈને કોને વાત નાસી કે જો તો બધું ક્લિયર કરતા હતા એના કરતી તો એમાં હું આ બધું ગોટાળો પડેલો છું. અરે છોકરો કેવો છોકરો તો વ્યવસ્થિત વ્યવસ્થિત છે ઓહ તો વ્યવસ્થિત હોય તો મારે સંબંધ કરવો હતો તો કીધું બરોબર છોકરો અરે કરી દેવાનો સંબંધ નિયમ તો જમી જાગીર વાળા છે ખેતી કરે છે બધું છે. આ પાછું હોય મકાન છે પછી તો મકાન છે. થોડી કહેતી કે વાત સાચી લાગે છે કહેતી કે ગાડી હોય છે ને બંગલા હોય છે ને બધું એ છે વાત સાચી છે પણ અત્યારે તો ગાડીઓ ને બંગલા આવું કરવાના કના ઘેર આવીને બે કોકનું એ બતાવીને તારે તો ગાડી ને બંગલા આમ બેહી હોય કે આ મારી ગાડી ત્યારે તો તારે ક્યાં પેલું ખેતર મારું આપણે ચો જોવા આપવાના હતા બે ત્રણ ગાડીઓ આમ પડી હોય એ લોબા સબત જાય કે પેલું આપણી પડી પેલી હમની ગાડી એ તો મસ્તી હોય થઈ પણ કોક ઓમ તો હું ના માનો પણ કામો ભાઈ બધા ફરતા હરતા ખરા છે એટલે કદાચ તો નહીં એની વાત લગીને સાચી હોય કેવું જ પડશે કમાભાઈ હા બોલો. તમને લેતા જો જોઈ દે હકું હા તે તો હું કહી દઈએ આવી વાત તમારે પહેલાંથી ચાલતી હોય તો મને આજે તમે જણાવ્યું છે તે ભીખાભાઈનો ભેળો થઈને હું કહી દઈએ કે ભાઈ આવી વાત હતી એવું કરવાનું એને બોલાવવાના છે કે તમારે જવાનું છે. હા એમાં બધી વાતો ઘણી થઈ ગઈ છે અને વાતે ઘણી કહી દીધી એટલે હું યાડું અને જરૂર પડે ને તો બધા મને બોલાવજો તે હું આવ્યો. અને પાછા કે જે છોડી કોઈ દુઃખી ના થાય એવું કરજો પાછા અરે હું બેઠ્યો છું પણ તમારે બધી રીતે સારું થઈ જાય આમાં પહેલાંથી તમારી છોડીને છોકરા બેના હવે ઓળખાણ પડી ગઈ છે એટલે વાત તો થઈ ગઈ છે અમારા રસ્તા પર ગાડી હેડી છે એટલે તમારું બધું થઈ જાય. હા એટલે થઈ જાય તમારે. હાલે
હારું તાર આપજો તારા એ હારું આમ તો ના કર 2-4 માણસો બીજોનું કેવું તો ના મનને તો ચાલે પણ કામો ભાઈ ઘરના માણસ ખાય ને એટલે પંકાતા પોવા બધાય ફરવા વાળો માણસ છે તો ના રોકતા હોય એ કામો ભાઈ ઓળખતા હોય એટલે આમાં કમાભાઈની વાત મારો ખબરી પછી અને વળી આપણે બધા જઈએ તો બધા કોઈ ઓળખીતું હોય ના હોય ન જાણે પડવું એ ના કરતાં કમાભાઈ જાણકાર માણસ છે એટલે કીધું હેરાય કહેતા હોય તો આપણે એ કણ કરાય છોડીનું બધા તાને હું કરોડો રૂપિયા તો આપણે કોઈ આલી દેવાના છે તાને એના ઘેર રાખવાના બધા પૈસા તો પણ આપણે છોડી સુખી થાય એટલે થયું બોલાવતા ચલાવતા ચોક મળ્યા હોય તો તમ તો હોય એમાં કહેવાવાળો મળે અને વધારે રૂપિયાવાળો હોય તો પાછો ઊંધું ખાલીને ચા પીને હેડી જાય પણ વેવાઈને ના કહે કે તમે ચા પી હોય આવું હોય વળી ના ના સારું છે હેડો મારા એમાં માતાજી દર્શન બર્શન કરીને ભગુભાઈને મળવા તો જો ભગુભાઈને તો ચોપડો ખોલ્યો કે ભાઈ આવું છે ભીખાભાઈને ઓળખો છે આપણે તો ભીખાભાઈને ચોય ઓળખતા નહીં અમાર ચોકન રસ ભીખોભાઈ ને એનો છોકરો ચિયો છે અમારા ભગાભાઈને તો છોડીની વાત કરી એમાં કરવાનું હું તો હોય બધું જે હતું એ બધું કહી દીધું આમાં શું કરે હું કોક તો કરવું તો પડશે જ ન કર બધું જો પેલા મળવા જાઉં છું તો આપણી મુશ્નેસી થઈ જાય અને એને જો પેલી એ કરવા જઈએ તો એ માથા પડશે પણ એના કરતી જે થતું હોય એ થવા જ દો કે મોય હોક આમાં પેલી એ થતું આપણે તો પાછા એમ કહેવા જઈએ કે યાર આવું હતું તો પણ પહેલાં કેવું હતું અને પેલા નજર નાખવા જઈએ તો કુંવારીના પાછું પેલી એ થાય કે જો કોકને ડુંગું સોંપ્યું એના કરતી જે થતું હોય થવા દો હો હાલ બધું એને જે કરવું હોય પાછું બોલાવશે તો પાછા ખબર પડી જાય મને આમાં છોકરાને ગમ્યું છે અને એના કર્મમાં લખ્યું છે કિસ્મતના એવા લેખ હશે તો વળી એને પહેલાં વાત વખત કરી છે આગળ વાત પસાર થઈ છે કે જેના કર્મમાં લખ્યું છે તો થવાનું જ છે કોઈ થયા વગર ના રહેવાનું તો નહીં જ એના કરતી આપણો કોઈ હાલ કહેવું નહીં જો કહેવા જઈએ તો આપણી મૂંઝ નેચી થઈ જાય એના કરતી જે થતું હોય એ થવા જ દો અમે ગાડીઓનો તો વાર પડી ગયો છે અને હું મારા ઘરનો વાર પડવો પડશે અને મહેમાન છોકરાનું મારું ખાસું શું કરવું પડશે મારે આ ગામમાં નીકળ્યો છું પણ સારું છો જવું તો પડશે જ આમાં સારું ઝડપી આ સારું આ છોકરો બકીને આવ્યો છે અને મારે આ બધું જવું તો પડશે જ મારે સારું શું જવું તો મારે વાર પડશે સારું કોઈક ઊંધું એવું લાગે મને જવા દે આ કંઠી ભાઈ સારું પણ લાગે છે મને જો આ દીધી તો આપણે ભેટ પડી જાય એ સારું ઊંઝા છે તે મારા હારા ઘરનું અમારા શું કરવું કયો એટલે કાયમ માટે લેવાનું કે ના ના ભાઈ ભાડે લેવાનું છે મારે એટલે કાયમ માટે કે થોડા દાડા માટે થોડા દાડા માટે જ લેવું છે ભાડે તો મારા મેર આવી જાવ હવે મારે 10 દાડા ઘર કોઈક હાથવાળો મળે ને તો મૂકીને જવું જ છું અને ખોરતો તો શેડું નાખી ગાડા હાથમાં તો એમ કહો ને ખબર હા આ આપણું છે બરાબર હા તે 10 દાડા 12 દાડા સુધી હું બહાર જવાનું છું તે હાથવાની જવાબદારી તમારી એ હોય હાથવાની તો ફૂલ જવાબદારી આપણી તમે હાથવાની તો ફૂલ જવાબદારી અમારે તો રવા પેલા મહેમાન આવે વાતાવરણ ચા પાણી કરાવવાનો છે બીજું કોઈ કરવું નહીં સંબંધની વાત છે તમારું સારું થતું તો 5 દાડા વધારે જેવું ન હતું નહીં પણ હાથવાની જવાબદારી બધી તમારી અરે તમારા ઘરનું તો કોઈ જોવું નહીં પડે આ મારું સારું છોકરું બકીને આવ્યો મારે કે ગાડીઓ છે ને બંગલા છે ને મને તો ઊંઘ ખરાબ થઈ ગયા 4-5 10 દાડાથી ઓજા હોજ કરું છું પણ આ તો વળી મૂકો જતો હતો અને વળી ઊંઘેલા તમને જોયા એટલે હું આવી ગયો ઘર મારે કોઈક 10 દાડા હાથે તો આટલું બધું હુનું મૂકી અને ઘર મારે જવા હું નહીં કોઈ વંડો કુદીને મોય કર્યું તો હું લેવાનું એ વાત સાચી તમારી વાત જી સર પણ હવે તારે તો તમે વિવાઈને ફોન કરી દઉં હું તમ જાને બોલાવો 1000 પછી હું 1000 ને હરવાનો ચાવી હાલતો જઉં તમને બરાબર ત્યાં ઘર જોજો
અને પેલો 8-10 વીઘા જમીન એટલે એક 10 દાડા પૂરતી હાચું ગયું. ઓહો તાર તો શેઠનું મરી ગયું. મારે તો જમીને છોકરો કહીને આવ્યો તો મારે તો જમીને બતાવવાની છે. એ બધું બતાવી જ દેવાનું ના છે. ના તમારું તો મચ્યું 10-12 દાડા સુધી. અરે તો વાંધો નહીં તો તાર તો એ હાર હા તો જો ભાઈ બપોરાને ચાવી લઈ જજો. એ હાર હેડો. હા એ હાર હેડો. જબરજસ્ત મજા આવી જાય ભાઈ. હવે તો બેન તો વેવાઈને ક્યાં આવવું હોય તો આવી જા. જોર મજા આવી જાય. મને તો ઘરે મળી ગયું, ખેતરે મળી ગયું. હવે વેવાઈને ફોન કરી દેવા બેન બગા થાય ને અને છોકરો રામ ધૂપથી પહેરાવી દે. આમાં વેવાઈને ક્યાં જોઈ લે બંગલા મારી ગાડીઓ, મારું ખેતર ને બેતર બધું જોઈ લે. પોણી બોની લાય ભાઈ. શું કરીને આવ્યા પેલા? અરે તું પોણી લાય અને બધું પોણી આ બોની લાય. પોણી બોની લાય. હા શું કરીને આવ્યા પેલા? અલ્યા ભાઈ પોણી તો લાય પછી બીજી વાત કર. પછી બહુ વાત કરું છું તને, બધી વાત કરું છું. તું કઈ ચિંતા કર. પછી વાત કર. પછી પાણી પીવો પેલા. શું અલ્યા કરીને આવ્યા તે? અલ્યા ભાઈ તો હવે ને લે. બધું કમ્પ્લીટ કરી લાવ્યો છે યાર. કોઈ દોહાની કોઈ જેવી તેવી બુદ્ધિ નહીં લે. આ બધું કમ્પ્લીટ ઓકે કરી નાખ્યું છે. બધું ઓકે કર્યું? બધું ઓકે કરી નાખ્યું. કમ્પ્લીટ કરી નાખી. ખાલી વેવાઈને ફોન કરવાની બાકી છે. પાકા પાયે કરીને આવ્યા બધું? આવ બધું ખેતર ને મકાન બધું કરીને આવ્યો. કમ્પ્લીટ કરીને આવ્યા ને? હા એના કમ્પ્લીટ. પર એક કુંદરી નાખી દીધી તા ને? હા ફેરથી મારી દે બીજી. બેથી ના મળે, બેથી મારવાની હોય. બસ ખુશ? ખુશ? હા, હા બોલો કે ખુશ? ખુશ ખુશ મગજમાં ખુશ હોય. ભાઈ. હા મારું હારું ભાઈ છોકરા માટે વેવાઈને ફોન કરીને કે વેવાઈને આવી જવું હોય તો આવી જા હેડ. હવે એ તો સા મિલવા બનાવી છે આ ઓયડી તો. ઓવા તો બંગલો જ બતાવે. ઓવા તો સા મિલે ઓયડી ખાલી સા માટે મજૂરા માટે જ ઓયડી રાખી છે. આ તો નહીં રાખી એ બીજી ઓયડી. હવે આ તો ઓમ જવું પડશે. હું પેલા ગોમમાં જઈને પેલા ડબલામાં ફોન કરું પેલા વેવાયો ને તાને. હા હું ફોન કરતો આવું હેડ. એ હા એ હેડ વાય રવાનું જ નહીં આપણે. હવે બંગલા જ ઉતરવાનું છે. વાય રવાનું જ નહીં આપણે. વાય હવે ચા પાણી બહાર કશું નહીં કરવાનું તો બંગલા જ કરવાનું. હવે
ઓય પડી રહ્યા વગર હવે આપણો તો જ કાલ મને ફોન કરી દીધો ફટાફટ આવી જા એવું વાહ આ તો આપણે નહીં ધોઈ નીકળ પાલીને દઈએ હેરાન રે ભાઈ આવો તાજી હા જલ્દી હળો ઈ કર કમાભાઈ બોલો હવે ચેટલી હેરતા હેરતા આપણે આયા તમે જોતા નહીં હા ભાઈ હું એ તમારા આ સાધનોવાળા ચોકડીઓ ઉતારી જતા રહે પાછું મેં તો કઈ આવ્યો કીધું પેલા ભીખાભાઈનું ઘર છે ભીખાભાઈનું ઘર છે તો બધા તો આમ તો બતાવીશું વળી બતાવી દે. હોવા કોક માણસ મોટા ઘરનો હોય એવું લાગ્યું મને તો સારું હા એવું કમાભાઈ બોલો તમને પૂછીને થાય કે ભીખાભાઈનું ગામ તમને ખબર નહીં ભીખાભાઈનું ઘર છીએ અરે ભાઈ ભાઈ તમને એમાં તો કેવું હું ભૂલી ગયો તો કે એમ તો મારા બધાએ ગોબડે ફરવા જોવા છે આમાં તમે ભીખોભાઈ નામ લીધું તે આમાં કયો ભીખોભાઈ હોય એ તો મને ખબર જ ના રહી પછી તોય ખબર હોય કે તમે શિવમાં કોણ છે ને શિવ ઘર છે ને એ બધી ખબર ના રહી તમે ભીખાભાઈનું ઘર છું ને પેલા લાલાભાઈ ને બધા ભેગા કે રમતા હતા વાત સાચી છે અરે ભાઈ એવા તો ગામમાં હો ભીખાભાઈ હોય એમાં કયો ભીખોભાઈ હોય શું ખબર આ છોકરું આવ્યું અરે છોકરા ભીખાભાઈનું ઘર ચિયું હવે તો બંગડી હોનો જ છે અરે છે ઓવા ભીખાભાઈનો જ છે ઓહો. તમારે તો સપનું સાકાર થઈ ગયું તાણે જે તો આવડો મોટો ભીખાભાઈનો બંગલો છે હા ભાઈ તો જવું ભીખાભાઈના ઘેર જવું હતું ભીખાભાઈનો જ બંગલો હતો શાંતિજી શું કોમાં જવાનું હો ભાઈ અમારે કોમ છે થોડું એવું ઓ હેડ દે બતાવા પંકજ આબુ ઓ હેડ દે બતાવો ઘર ભીખાભાઈનું એટલે એવું કોમ પડી ભીખાભાઈનું ભીખાભાઈના છોકરાને જોવાયા છીએ હું ભીખાભાઈનું એવું તાને હા હેરો મારો છોકરો હું હેરો ઈયો તો ઓહો આવો ચાલ જા ભીખાભાઈ આવો હેરો ભીખાભાઈ છોકરા ફોન બંધ વાહ હમ. એ આવો જબર બંગલો બનાવ્યો તમે તો બંગલો જબર બનાવ્યો છો અરે જબ્બર એવું માંથી ફોન લાવ્યો હા હા અલા આ ભીખાભાઈ નું લાય પાણી જા હું અરે 10-15 ફી કરશે પણ મારા હાડા આ જીવ ફી બંધ થાય જીવ ચાલુ થઈ મને કોઈ ખબર જ નહીં હોય એમ તો ચલો બધા ફ્રી જતા મારે અમે તો પી લીધું હા 15 ફી છે મારા વેવાઈના મન લાગે ખાસા બધા ફ્રીજ હોય એવું લાગે છે નહીં હા પણ આ બગડેલા ફીસ બોલે આ છોકરા મિલ દીધી લાગે છે એવું છે હા 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 અને બંગલો તમારો છે હા આપણો જ છે મને સારું લાગતું નહીં કે વેવાઈ રૂમાલ બેઠીને ફરસન વાળી બંગલો આવડો મોટો હોય સારું કોક દાળમાં કોક કાળું લાગે છે મને તો આટલું મોટું જાહો જલાલી છે ને વેવાઈ તો પેલો રૂમાલ નાવાનો બેઠીને બેસી રહ્યા છે અરે તમારું જ છે હા મારું જ છે એવું છે હા કમાભાઈ બોલો હું કહું તમને કેવું લાગે છે આજે મને તો લાગે છે પણ આમાં આ વલ્લાના સોયા બે છે તે વળી કેવું તમને લાગે મને તો એવું લાગે કે વધારે રૂપિયા વાળો હોય તો શોખીન ના એ હોય એવું હા લેડો અને પાછું બંગલા દરવાજા તાળું મારી છે કોઈ વાળી એવું હોય કે પૈસાનો ઉભરો ના એ કરતો હોય ભીખાભાઈ અમે તો બરોબર છો શું કીધું અમે તો જમીન જાગ બધું બતાવીને કહેતા હતા એ આ બધી રહી ને એ બાજુ જવું પડશે કે હવે અરે હેડો હવે હેડજો લ્યો એ જોઈ લે કે લ્યો લેજો કમાભાઈ લ્યો લ્યો પેલું જમીન ને બમીન લ્યો જમીન જોવી પડશે કે જોઈ પડે આ તો હાચું ખોટું અરે તમે હેલો તમે મારી ઓઈડી બોઈડી જોઈ લ્યો જમીન બમીન જોઈ લ્યો ભાઈ હલો હા તમે જોઈ લ્યો હો અરે તમે હેલો અરે તમે હેલો તો ઘણા ભાઈ હા આગળ હેડો ને વાત વખત પગ તોડાવ એકદમ અરે આ ઓઈડી હેડો તમે ઓઈડી ભાઈ હેડો તમારી હા ચા મેલવાની ઓઈડી હા ચા મેલવાની ઓઈડી અરે આવડું નથી ચા મેળવાનો રે પંજીભાઈ કજા
અરે હું તો તમારું નામે ભૂલજો કમા ભાઈ હું કહું કમા ભાઈ હવે આવું હું કહું આપણો આવી રહીને ખાલી ચા મિલવાની આવડી મોટી ઓયડી છે તમે જમીનનો જાગે ઘણી બતાવ્યો તમે જો તો અને હજી કહે છે કે આપણે પેલો બંગલો જોવો પછી આ ખાલી ચા મિલવાની ઓયડી તો જોવા કેવડી મોટી છે હા જો તો ખરા વગર બનાવીએ ચાહુ જલાલી વાળું મળ્યું જબરદસ્ત હા રસ્તામાં ભાઈ છે તો ને લે, આવો 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 ઓહો હારું બનાવ્યું બધું હો અરે ભાઈ ફ્રીજમાંથી પાણી લેતો આય હા બે હવાનું હોય કાન આ સોફા સેટ પર બેહો. હાલ હોય તો ગોદડો બોદડો હોય આ તો ઓયડી હોય આ તો ખાલી હા, મજૂર ના, મજૂર ના, આવે ચાલે. એટલે હાલ નકા આપણો બંગલા થઈ ગયું ને એટલે રૂપાળું અસલ તમારે તમે ગાટલો કહેતો હોય તમારું ઓમ અને છોકરો હા છોકરો એ જો હેતર બેતરમાં છો છોકરો તો મિલી ના આવે આપણો બંગલો તમે ભૂલકણિયા તો શું થાય એટલું બધું હુનું મિલી નવાય મારાથી ના ભાઈ હવા આજે જ હવે ભાઈ આ ભર્યું ઘર મિલી અરે પણ બંગલો છે છોકરો તો મારો એટલે ભાઈ છોકરો મારો તો બંગલો બે હાર્યો છે ભાઈ એવું ઓવા હા એ આપણને ખબર પડી ને કે એમને તો ના વાય કે આ ભર્યું ઘર મિલી નવાય ના ભાઈ ના તાળ આજે હેતરમાં તમને મૂકો આવો બતાવતો હતો કે પેલી ઓયડી બનાવી ને આ પાસ બધા હેતરના હેઠળ થઈ અને તમારા હેતર બતાવતો હતો ના ના ચા પાણી એ તમારા બંગલા જ્યાદા ચા પાણી હારું જબરજસ્ત તમે કર્યું હો આ ઘરી પડી યાર ભૂલી જઈશ હાડા નાખી દે તો નહીં સારું બીજા વળી આગળ હા આ સારું એ ભાઈ એ શિકાર અચાનક શિકાર આઘા કરતા નું બોલો કોઈ ખબર પડતી નહીં યાર આમાં હું વાતો કરે છે તે હું ખબર પડે અલ્યા ભાઈ હું કશું કોઈ ને પણ આ મને એવું સારું લાગ્યું કે કોઈક મેક આવતું હોય ને એવું લાગ્યું અરે ભીખાભાઈ હા આ તમે લાઠીનું કોમ કરો છો તે આ કોધાયા લાઈ નાખ્યો છે તે આ વચમાં વિચાર હતો વળી ડેમસો નાખવાનો પણ મારા પર મોણો નતો એટલે પડી મેલી પર એવું છે ઓહો હવે ભગાભાઈ આ તો જલાદી વાળા લાગે છે મોણસ હો જો તો લાગતા નહીં અને મને તો સારું લે આવો આ હું ધારી તું એ પણ ભીખોભાઈ તો ના નીકળ્યા પણ આમાં ભગુભાઈ ને બધું જે કીધું એ પ્રમાણે તો વાત વખતે કરી બંગલો એવો થયો જમીન જાગીર વતાવી આ ડેમસોય નાખવાની એ વાત કરતા હતા એ મોહસ ના મળે ભાઈ ખમતી પાટી હવે ગમે તે કરીને પણ આપણી મોજ તો નેસી ના પડી ગયા હેલો સારું થાય કે પહેલું છોડી છોકરાનું વળી ચોકટું બે જાય તો વળી સૌથી સારું હેલો ઈ તમને હા બધું હારું ડાગ્યો ભીખાભાઈ આ તમે ઓકા પડીને જોતા હતા ને પણ મારો હોળ રાખવાનો એટલે રૂમાલ ને બુમાલ મેલું હોય ને તમે આ બધું જોતા હતા ને હા એ અમારા કપડો ભાઈ હોળ ને બોળ રાખે એટલે મેલો જ હોય આમાં હા હારું હારું જેવું હોય તમે એવું આમ ઓકા પડીને જોતા બધું આપણું જ છે ચિંતા નહીં કરવાની એવું છે જમીન જબરજસ્ત છે તમારે તો હા અને પેલું કહેતા કે મોટી દહીં તો એ રીતે તમે ચા મિલવા જ રાખી છે ને એવું હોય રીતે ચા મેળવાના ઓહો તો હોય એવું હો ખાલી ઓયડી તમે ચા મિલવા રાખી એટલે અમે તો જબરજસ્ત યાદ જોયું અમે તો જમીનમાં બહુ છે તમારે તો હાઈ સિત્તેર તો ગાયો જ છે આ બધી તમારે હા આ પાછળ બધેલી રહી જુઓ સરખી કેવું લાગ્યું મને સારું જ લાગ્યું લો તાન ભીખાભાઈ રજા લઈએ હો હા અમે ને કરીએ તાને હા હારું જો હા હારું જો હા બે હવે ને હા આ મહેમાન તો જતા રહ્યા ને મારા હેડ આટલું બધું પૂછવાનું બાકી રહ્યું બોલાવે હું તો ભૂલી ગયો આજે હો અલ્યા પાછા આવો કેમ થયું અલ્યા આપણે તો રોમ રોમ કર્યા તમે સાફ પાણી કરી વ્યવહારનું તો કોઈ ખાવાનું બનાવી શકું ઘરમાં અલ્યા ખાવાનું ને બાવાનું બધું બનાવ્યું છે ભાઈ આ પણ પેલું વ્યવહારનું તો ભૂલી જ જાય છીએ આપણો તો વ્યવહાર નું હા. હા એ પેલું ચોખવટ કરી પડે વ્યવહાર ની હા ભાઈ લેવડ દેવડ આપણે એ બધું કરવું તો પડશે કે હવે ઓવા હા જો હા અમારા છોરીના 3 દાગીના જોવા હમ 3 દાગીના અમારે 3 દાગીના જોવા મારું કાઠું કરી વાળા દિયો વેવાઈ થોડું ઓછું થાય એવું કશું ઓછું ના થાય એમાં તો શું ઓછું થાય એટલે 3 દાગીનામાં એક દાગીનો કાઢો ને તો અત્યારે હાલ થોડું કાઠાવર જેવું લાગે કાઠાવર જેવું તો આમાં હાવ ના આવ્યું છે ને તમારા આવશે એમાં તો શું છે તો વ્યવહારમાં તહેવાર તો ના થાય વ્યવહાર તો હેડ્યું જ આવે આપણે પણ મારું હારું બધા ફેરતરું હોય છે આ બધું મારા લાગ્યું આ મારા જે દાગીના માગે એક
ભાગ પહેલો હા, બીજો ભાગ તમે જોજો. આ ભાઈ ભીખાભાઈનો છોકરો પહેરવા માટે બધું ભાડે રાખેલું છે. અને આ ભાઈ કમોભાઈ યુવાની મૂછ નેથી ના પડવા ના કરીને ભીખાભાઈનું ઓળખ્યા વિના એમ કહ્યું કે તે હેવી પાર્ટી છે. અને તો ભગાભાઈએ વયન પણ મોટી મોટી માગણીઓ કરી છે બરાબર. અત્યારે આ ભાગમાં તો ખાલી તઈને દાગીના જ માગ્યા, આજુબાજુ ઘણું માગશે બરાબર. ભીખાભાઈની હું દશા થાય છે, કેવી રીતના છોકરો પહેરાવે છે જોવાનું ભૂલતા નહીં. અને આ વિડીયો જેટલો બને એટલો શેર કરજો, લાઈક કરજો. જય માતાજી.